અથ શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય આગળ બૃહદ નારદીય પુરાણ અંતર્ગત નિહાળીએ. પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 12 મેઘાવતીનો દ્રૌપદી રૂપે જન્મ, શ્રી કૃષ્ણનો પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ. શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. નારદ ઉવાચ શિતિકંઠે ગતે નાથ બાલા કિમ કરોચ્છુચા તન્મે વદ વિનિતાય શુશ્રૂષા ધર્મ સિદ્ધયે. નારદે કહ્યું, હે નાથ, શિવ ગયા પછી તે શોકથી દુઃખી થયેલી બાળાએ શું કર્યું હતું તે મને વિનયને આપ કહો, કેમ કે ધર્મની સિદ્ધિ માટે મને તે સાંભળવાની ઘણી જ ઈચ્છા છે. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, આ જ પ્રમાણે પૂર્વે યુધિષ્ઠિર રાજાએ શ્રી કૃષ્ણને પૂછ્યું હતું. તે વખતે એમણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યું હતું તે હું તમને કહું છું, તે સાંભળો. શ્રી કૃષ્ણ ઉવાચ. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, શિવ આ રીતે ગયા ત્યારે પાતળા પેટવાળી તે બાળા કાંતિ વિનાની ઝાંખી થઈ ગઈ. ઉપરા ઉપરી નિસાસા નાખવા લાગી. પછી ભયભીત બની અને આંખોમાંથી આંસુ સારવા લાગી. આ તપસ્વીની કુમારીના હૃદયમાં શોકરૂપી અગ્નિની જ્વાળા ભભૂકી રહી. તેનું શરીર બળવા લાગ્યું અને દાવાનળથી જેના પાંદડા બળી ગયા હોય એવી વેલડી જેવી તે જણાવા લાગી. આમ દુઃખ તથા ઈર્ષાને તે પ્રાપ્ત થઈ અને એ જ સ્થિતિમાં તેનો ઘણો કાળ વીતી ગયો. પછી જેમ સર્પ ઉંદરના દરમાં પેસી જઈ તેને દબાવી દે છે, એમ મહાસમર્થ મૃત્યુએ કહેતા કાળે એકાએક તે તાપસી પાસે આવી પહોંચી તેને દબાવી અને બળવાન કાળે પોતાને વશ કરી. જેમ વર્ષા ઋતુના વાદળથી છવાયેલ આકાશમાં વીજળી નાશ પામે છે, એમ તપથી જેના પાપ બળી ગયા હતા એવી મેઘાવતી પોતાના આશ્રમમાં નાશ પામી. તે જ વખતે ધર્મિષ્ઠ રાજા યજ્ઞસેને મોટી સામગ્રીઓથી ભરપૂર ઉત્તમ યજ્ઞ શરૂ કર્યો હતો. તેમના યજ્ઞકુંડમાંથી સોના જેવી કાંતિવાળી જે કુમારી જન્મી તે જ આ મેઘાવતી દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામે સર્વલોકે પ્રખ્યાત થઈ. હે રાજન, આમ પૂર્વે ઋષિકન્યા જે મેઘાવતી હતી તે જ આ સર્વલોકમાં હાલ દ્રૌપદી આ નામે પ્રસિદ્ધ થઈ. સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેધ કર્યો ત્યારે રાજાઓનો સમુદાય ખળભળી ઉઠ્યો હતો. તે વખતે સર્વ રાજાઓનો તથા ભીષ્મ, કર્ણ આદિ ગણાઓને તણખલા જેવા તુચ્છ કરીને અર્જુને મેળવી હતી તે જ આ પાંચાલી કહેતા દ્રૌપદી છે. તે જ આ દ્રૌપદી ભર સભામાં દુષ્ટ દુશાસનના ત્રાસથી કેશગ્રહણ પામી હતી અને સુંદર વર્ણવાળી આ દ્રૌપદીને તે વેળા કાનને શૂળ જેવા દુઃખદાયી વચનો દુશાસને સંભળાવ્યા હતા. હે રાજન, પૂર્વજન્મમાં તેણે પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી જ મેં તેને દુઃખમાંથી બચાવવામાં ઢીલ કરી હતી. જ્યારે મારા પર તેણે સ્નેહ કર્યો અને વારંવાર મારા નામનો ઉચ્ચાર કરવા માંડ્યો, હે દામોદર, હે દયાના સાગર, હે કૃષ્ણ, હે જગતના પતિ, હે નાથ, હે લક્ષ્મીપતિ, હે કેશવ, હે ક્લેશનો નાશ કરનારા, મારે માતા, પિતા, ભાણેજ, કુટુંબી કોઈ નથી, કોઈ પ્રેમપાત્ર નથી કે કોઈ પ્રાણનાથ પણ નથી. હે ઇન્દ્રિયોના નિયંતા, મારે તો બધું આપ જ છો. હે ગોવિંદ, હે ગોપિકાઓના નાથ, હે દીનબંધુ, હે દયાના ભંડાર, હે પ્રભુ, દુશાસને દુઃખી કરેલી મને શું આપ નથી જાણતા? દુશાસને દ્રૌપદીને દુઃખી કરી ત્યારે પ્રથમ તો મેં તેને વિસારી દીધી, તો પણ પાછળથી તે મને યાદ આવી. એટલે હે રાજન, તરત ગરુડ ઉપર ચડીને ત્યાં આવી બાજુ ઉપર ઊભા રહેલા મેં જ આ દ્રૌપદીને અનેક વસ્ત્રો પૂર્યા હતા. મારા પર સદા સ્નેહ કરનારી, મને જ પ્રાણ ગણનારી અને મારા પરાયણ રહેતી આ દ્રૌપદી મને પ્રાણ સરખી ઘણી જ વાલી છે અને આ સતી મારી સખી છે.
તો પણ એણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનું અપમાન કર્યું હતું, તેથી મેં તેની બેદરકારી કરી હતી. પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરનારને હું દુઃખમાં તથા નરકમાં જ પાડું છું, કારણ કે એ પુરુષોત્તમ માસ તો મુનિઓ તથા દેવોને પણ સર્વ પ્રકારે સેવવા યોગ્ય છે. તો પછી મનુષ્યને તો સેવવા લાયક હોય જ, એમાં શું કહેવાનું. એ પુરુષોત્તમ માસ સર્વ પુરુષાર્થ રૂપ ફળને આપનારો છે, માટે તમે એ આવતા પુરુષોત્તમ માસનું સેવન કરજો, જેથી 14 વર્ષ પૂરા થતાં તમારું સંપૂર્ણ કલ્યાણ થશે. હે પાંડુપુત્ર રાજન, જે લોકોએ આ દ્રૌપદીનો ખેંચાતો ચોટલો જોયો છે, તેઓની સ્ત્રીઓના વાળને હું રોષથી મુંડાવીશ. દુર્યોધન આદિક સર્વ રાજાઓને હું યમલોકમાં પહોંચાડીશ. ત્યારે સર્વ શત્રુઓનો નાશ કરીને તમે રાજા થશો. મને મારા ભક્તો જેવા પ્રિય છે તેવી તો ક્ષીરસાગરની પુત્રી લક્ષ્મી પણ પ્રિય નથી, બલદેવજી પણ તેવા પ્રિય નથી, અને દેવકી દેવી, પ્રદ્યુમન કે સાત્યકી પણ એવા પ્રિય નથી. એકંદર કોઈ પણ મારા ભક્ત જેવા મને પ્રિય નથી. જેણે મારા ભક્તોને પીડ્યા છે તેણે સદા મને જ પીડ્યો છે એવું હું માનું છું. હે પાંડવ, મારા ભક્તોને દુઃખ દેનારો જેવો મારો શત્રુ છે એવો બીજો કોઈ શત્રુ નથી. યમરાજ તેને તેનું ફળ આપે છે. હું તો તે દુષ્ટને શિક્ષા કરવા માટે તેની સામે પણ જોતો નથી, એટલે કે તે મારા તિરસ્કારને પાત્ર બને છે. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, આ પ્રમાણે પાંડવો તથા દ્રૌપદીને આશ્વાસન આપીને મધુસૂદન શ્રી કૃષ્ણ દ્વારકા જવાની ઈચ્છા કરી, અને તે માટે આ પ્રમાણે કહ્યું. શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, હવે હું દ્વારિકા જઈશ, કેમ કે આખી દ્વારિકા મારા વિરહથી વ્યાકુળ બનેલી હશે. તેમજ મહાભાગ્યશાળી વસુદેવજી, મારા મોટા ભાઈ બલદેવજી, મારા માતા દેવકી, ગદ, સાંબ આદિક બીજાઓ, આહુક આદિક યદુવંશીઓ અને રૂક્મિણી આદિક મારી સ્ત્રીઓ, તે બધા જ એકીટશે મારી આવવાની રાહ જોતા હશે. તે બધા મારું જ ચિંતન કરનારા હોય, મારા દર્શન માટે ખૂબ જ ઉત્સુક રહેતા હોય છે. શ્રી નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, દેવોના ઈશ્વર શ્રી કૃષ્ણે આમ કહ્યું, અને શ્રીહરિનું પ્રયાણ જ્યારે નક્કી જણાયું, ત્યારે પાંડવો વિરહથી ગળગળા અક્ષરે માંડ માંડ આમ બોલી શક્યા. હે જનાર્દન, જળચરોનું જીવન જેમ પાણી હોય છે, તેમ અમારું જીવન કેવળ આપ છો, માટે ફરી થોડા જ સમયમાં અમને આપનું દર્શન થાવ. ત્રણેય જગતમાં બધા લોકો આમ ખુલ્લું કહે છે કે પાંડવોના નાથ શ્રી હરિ છે, માટે આપ સર્વકાળે અમારું રક્ષણ કરજો. હે જગદીશ્વર, આપ અમને ભૂલતા નહીં. અમે બધા આપના જ છીએ, અને અમારા ચિત્તરૂપી ભમરાને આપનું ચરણકમળ જ જીવનરૂપ છે. અમે વારંવાર આ જ પ્રાર્થના કરીએ છીએ કે અમને આપનો જ આશ્રય રહો. આમ વારંવાર પાંડવો કહી રહ્યા હતા, ત્યારે યદુવંશી શ્રી કૃષ્ણ તેમના પ્રેમથી તરબોળ થઈને ધીમે ધીમે રથ પર ચડ્યા, અને તે વખતે પાંડવો પોતાની પાછળ આવતા હતા તેને પાછા વાળીને પોતે દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. નારાયણ ઉવાચ. શ્રી નારાયણ બોલ્યા, આ રીતે દ્વારિકાનાથ શ્રી કૃષ્ણ દ્વારિકા પધાર્યા. તે પછી નાના ભાઈઓની સાથે રાજા યુધિષ્ઠિર પણ તેમના વિરહથી ઘણું દુઃખ પામતા તીર્થાટન કરવા લાગ્યા. હે બ્રાહ્મણ નારદ, શ્રી ભગવાનને પ્રિય પુરુષોત્તમ માસમાં તેમનું મન લાગી ગયું હતું, તેથી શ્રી કૃષ્ણના વચનને યાદ કરતાં કરતાં યુધિષ્ઠિર રાજાએ પોતાના નાના ભાઈઓને તથા દ્રૌપદીને કહ્યું હતું, અહો, અત્યંત શ્રેષ્ઠ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય તમે સાંભળ્યું ને? એ પુરુષોત્તમનું પૂજન કર્યા વિના સુખ ક્યાંથી મેળવાય? જે મનુષ્ય અનેક પ્રકારના નિયમો ધરીને પુરુષોત્તમ માસનું પૂજન કરે છે તે જ ભરતખંડમાં ધન્યવાદને પાત્ર છે, અને તે જ પૂજ્ય તથા શ્રેષ્ઠ છે. આમ પાંડવો સર્વ તીર્થોમાં ફર્યા હતા, અને તે પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેઓએ વિધિપૂર્વક તેનું વ્રત કર્યું. હે નારદ મુનિ, આ વ્રતની સમાપ્તિ થયા પછી 14 વર્ષ પૂરા થતાં જ તેઓ શ્રી કૃષ્ણની કૃપાથી નિષ્કંટક અતુલ રાજ્ય પ્રાપ્ત કર્યું. પૂર્વે
સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલ દ્રઢધનવા નામનો રાજા પણ શ્રી પુરુષોત્તમ માસના સેવનથી જ મોટી સંપત્તિ પામ્યો હતો. તેમજ પુત્ર પૌત્રનું સુખ અને અનેક પ્રકારના ભોગ ભોગવીને તે રાજા યોગીઓને પણ દુર્લભ ભગવાનના લોકને પામ્યો હતો. સૂત ઉવાચ. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, પુરુષોત્તમ માસનું મહાત્મ્ય મેં શ્રી વ્યાસ પાસેથી સાંભળ્યું છે, પણ ખરી રીતે તેનું સંપૂર્ણ મહાત્મ્ય તો ખુદ વ્યાસ પણ કહી શક્યા નથી. એનું સંપૂર્ણ મહાત્મ્ય તો નારાયણ પોતે જ જાણે છે, અથવા વૈકુંઠવાસી ભગવાન સાક્ષાત શ્રી હરિ જ જાણે છે. બાકી તેનું પૂર્ણ મહાત્મ્ય બીજું કોઈ જાણી શકતું જ નથી. બ્રહ્માદિ દેવ જેના ચરણોમાં નમસ્કાર કરે છે, તે શ્રી ગોલોકનાથ ભગવાને જેને પોતાનો કર્યો છે, તે શ્રી પુરુષોત્તમ માસનું સંપૂર્ણ મહાત્મ્ય દેવ પણ જાણતા નથી, તો મનુષ્ય તો કેવી રીતે જાણી શકે? ઇતિ શ્રી બૃહદનારદીય પુરાણના પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં શ્રી નારાયણ નારદ સંવાદે પુરુષોત્તમ વ્રતનો ઉપદેશ નામનો 12મો અધ્યાય સમાપ્ત. પુરુષોત્તમ ભગવાનની જય. તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.